શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा करे जय श्री ग्रीष्म ऋतु ઠાકોરજી ને શીતોપચાર. આજે થોડું વાતાવરણ બદલાયું છે, વરસાદ ને મન થઈ ગયું છે આવવાનું, પણ ધરતીની તૃપ્તતા જોઈ અને આવવાનું મન થાય એને. આજે સવારે એક જણે સરસ થોડ ગાયું હતું. ઠાકોરજી સવારે જાગતા નથી, માં હાથ પકડીને જગાડે છે, વાલ કરે છે, મનોહાર કરે છે, પ્રેમ કરે છે, ઉચકારે છે. ઠાકોરજી એમ પાછું ફેરે, વળી ચાદર માથે ઓઢી લે. જોલાલા બહાર કેવું સરસ વાતાવરણ છે, મેવું ગરજે છે, અને ઠાકોરજી કે છે નહીં જાઉં રે ગાવલડી ચારવાને જશોદા માવડી. હે ત્યાં તો મેહુલો રીમ જીમ વરસે છે, ત્યાં તો મેહુલો રીમ જીમ વરસે છે, ત્યાં તો વીજળીના ચમકારા ચમકે છે, ત્યાં તો વીજળીના ચમકારા ચમકે છે. નહીં જાવું રે ગાવલડી ચારવાને જશોદા માવડી. હે ત્યાં તો કોયલ કોહુ કોહુ ચહકે છે, ત્યાં તો કોયલ કોહુ કોહુ ચહકે છે, ત્યાં તો પપીહા પીહુ પીહુ બોલે છે, ત્યાં તો પપીહા પીહુ પીહુ બોલે છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે ત્યાં તો મોરલિયા ટેહુ ટેહુ બોલે છે, ત્યાં તો મોરલિયા ટેહુ ટેહુ બોલે છે, ત્યાં તો મોરલાના ટહુકારા સંભળાય છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને સવારે વેલો ઉઠાડે, મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને કાળીયો કાળીયો સૌ કે છે, મને કાળીયો કાળીયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને દાઉ ભૈયા વનમાં બોલાવે, મને દાઉ ભૈયા વનમાં બોલાવે, મને ઝીણા ઝીણા જીવડાથી બીવડાવે, મને ઝીણા ઝીણા જીવડાથી બીવરાવે. નહીં જાવું રે માં
ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મારો વલ્લભ મુજ પર કૃપા કરી, મારા વલ્લભે મુજ પર કૃપા કરી, મને પુષ્ટિના દાન દીધા છે, મને પુષ્ટિના દાન દીધા છે, નહીં જાઉં રે ગાવલડી ચારવાને જશોદા માવડી, નહીં જાઉં રે ગાવલડી ચારવાને જશોદા માવડી. આવું સરસ માહોલ, ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદતા, ઉમંગ, ઉલ્લાસિતા. હવે ગ્રીષ્મ ઋતુ જવાની તૈયારી. હવે આવશે વર્ષા ઋતુ, હવે આવશે ચતુર્માસના કીર્તનો. મલ્હાર રાગમાં જે બધા સુરદાસજી, પરમાનંદાસજી એ લોકોએ જે લીલાના દર્શન કર્યા. હવે આમાં શું આખા કીર્તનનો ભાવ તો નહીં કહું, કારણ કે મને મોઢે નથી, પણ આજે મેં એક કીર્તન વાંચ્યું, એનો ભાવ હતો એ કે ઠાકોરજીને સામનેજી બરસાનાથી દોડતા દોડતા પધાર્યા. ઠાકોરજી ગોકુળથી યમુના કિનારે બિરાજે, બે એક જગ્યાએ મળ્યા. બે એટલા સુંદર લાગતા હતા, એટલે ઠાકોરજીએ યમુનાજીમાં પોતાનું મુખારવિંદ જોયું અને સામનેજીને ગલબાહુ કરીને એમનું મુખારવિંદ બી દેખાડ્યું. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, બોલ વૃષભા ન દુલારી. હવે સામનેજી બહુ વખાણ ઠાકોરજીના ન કરે. એ કે આમ તો બધા એને ચગાવ્યા છે, મારો લાલો નંદ યશોદા કે, સખાઓ કે અમારો ભાઈબંધ, સખ્યો કે અમારો પ્રાણ પ્યારો, વ્રજવાસી કે અમારો દુલારો, એટલે આને બહુ વખાણ કરવા જેવા નથી. એટલે ઠાકોરજીએ કીધું કે બોલો. તો કે હું પૂનમનો ચંદ્રમા અને તમે અંધિયારી રાત. ઠાકોરજી સાવરા અને સામનેજી તો રૂપ નિધાન, સાવરો રૂપ નિધાન, પણ આ તો પરમ ચતુર રૂપ નિધાન. ઠાકોરજી કે વાહ, બહુ સરસ, તમે મને ઉપમા સારી આપી. આમ ટોન્ટમાં આમણે કહ્યું કે તમે કાળી અંધિયારી રાત એટલે કે સાંભળા છો અને હું તો પૂનમનો ચંદ્રમા છું. ઠાકોરજીએ સરસ જવાબ આપ્યો કે તમે ખરેખર બહુ જ સાચું કીધું. તમે મને કેટલો બધો પ્રેમ કરો છો, તમે મને કેટલું બધું ચાહો છો, તમારા પ્રેમની કોઈ પરાકાષ્ઠા નથી. સામને જઈને જો મેં તો આમને ટોન્ટ માર્યો કે તમે તો કાળી રાત જેવા કાળા છો અને હું પૂનમનો ચાંદ છું. આમાં મેં શું વખાણ કર્યા? ઠાકોરજી કે જો ગમે એવો ચંદ્ર સરસ હોય, સુંદર હોય, પરંતુ રાત નો હોય તો ચંદ્રની કિંમત છે. તો તમે તો આમાંય મને કે આગળ કર્યો કે પ્રભુ તમે અંધિયારી રાત છો તો ચંદ્રની કિંમત છે, રાત ન હોય તો ચંદ્રની કિંમત ન હોય. પછી કે હું ચંદ્રની ચાંદની. એટલે ઠાકોરજી કે સાવ સાચી વાત, તમે ચંદ્રની ચાંદની, પણ તમારા ચંદ્રની ચાંદની કેવી રીતે? કે તમારા કેશમાં ગુંથેલી વેણીના મોગરા જે એક એકનો પ્રકાશ પડે છે, એ મારી દ્રષ્ટિ એની ઉપર પડે છે ને એટલે પ્રકાશ પડે છે. તો તમારી ચાંદનીમાં તમે તો મને જ મહત્વ આપ્યું. આખું કીર્તન છે સુરદાસીનું, દુષ્પુત પદનું. તો જે આ બધી અદ્ભુત લીલાઓ છે ઠાકોરજીની ને સામનેજીની, એ સુરદાસજીએ જે ભાવમાં કહ્યું છે, આપણું તો કોઈ સામર્થ્ય નથી કે આપણે સમજાવી શકીએ, આપણે બોલી શકીએ, કે આપણે કહી શકીએ, પણ અમુક ભગવદોએ આપણને કીધું હોય કે આનો અર્થ આવો થાય. આમાં ભૂલ હોય તો મારી હોય, પણ મને આ બધા કીર્તનોમાં એટલે આનંદ આવે કે સામનેજી ને ઠાકોરજી જે બે નિકુંજ લીલામાં કેલી કરે છે,
એ શબ્દો દ્વારા વર્ણવી શકાય એમ નથી. અને છતાંય રેમઝેમ વરસાદ વરસતો હોય, કોયલ કુહુ કુહુ કરતી હોય, પપીહા પીહુ પીહુ બોલતા હોય, મોર ટેહું ટેહું કરીને કળા કરતું હોય, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ હોય, અને સામનેજી અને ઠાકોરજી પોતાની નિકુંજમાં જે લીલાનું અવગાહન કરતા હોય, એ લીલા અષ્ટસખાઓએ દર્શન કર્યા છે. કપોળ કલ્પિત વાર્તા પ્રમાણે અત્યારે કવિઓ જે કલ્પના કરીને બધા ગાય કે લખે છે, એ લીલા નથી. આનું અનુસંધાન ભાગવતમાં મળે છે. જ્યારે રાસલીલાની વાત આવી ત્યારે પરીક્ષિતને મનમાં સંશય થયો કે ભગવાન આવો બીજાની દાર એટલે બીજાની પત્નીઓ બીજાની ગોપીઓ સાથે આવા રાસ કરે? સંશય થયો એટલે એને સુખદેવજીને કહ્યું. સુખદેવજીને આ લીલા ઢાંકી દીધી. કારણ કે ત્યાં આવે છે ભગવાન ઉવાચ, એક મિનિટ, તો સુખદેવજી આ લીલા ઢાંકી દીધી કે પાત્ર વિના ન પીરસાય, પાત્ર હોય તો પીરસાય. અને એ બધી લીલા કોઈ પણ ભાગવતમાં નથી. આ જે અષ્ટસખાઓ ગાય છે એ બધી લીલા આપણા વલ્લભે અષ્ટસખાઓ દ્વારા જે બધી લીલા સુખદેવજીએ ભાગવતમાં ઢાંકી દીધી હતી એ બધી લીલાને ઉજાગર કરી આપણા અષ્ટસખાઓએ. એટલે જો અષ્ટસખાના કીર્તન ઠાકોરજી સન્મુખ જ ગવાય, લોકોને રાજી કરવા એ કીર્તન ગવાય નહીં. પણ હવે તો અત્યારે આ કળિયુગમાં ક્રેઝ ચાલ્યો છે કે ભાવ નક્કી કરે 15,000, 25,000, 50,000 એ પ્રમાણે તમે બોલાવો અને ગમે એ કીર્તન ગમે ત્યારે ગવાય. 50-60 વર્ષ પહેલા તો એ કોઈ આવું પૈસા ને આ બધું સમજતા જ નહીં. કારણ કે આ બધી કલા છે ને એ પ્રભુની સન્મુખ, પ્રભુને રીઝવવા માટેની છે, લોકોને રીઝવવા માટે જ નથી. અત્યારે તો બધા કીર્તન કરે, નાચે ને ગાય ને બધા રાજી થાય, એ એમનો વિષય છે, એમાં મારે કાંઈ પડવું નથી. પણ આપણા વલ્લભે તો સ્પષ્ટ કીધું છે કે અષ્ટસખાના કીર્તન આપણા ઠાકોરજી પાસે ગવાય. અને તમે જો આપણા ઠાકોરજી પાસે ગાઓ ને તો તમને રાગ ન આવડતો હોય, લય ન આવડતી હોય, તાલ ન આવડતો હોય, તોય આપણા ઠાકોરજી રાજી થાય. ઠાકોરજીને શૃંગાર કરી અને પછી પલ્લાનું એક કીર્તન ગાયા. હવે મને એક વૈષ્ણવે કીધું કે આપણે ઈલાબેન આવી રીતે આ કીર્તન ગાવાનું, કારણ કે આપણને માનો કે તમે જોબ કરો ને ટાઈમ ન હોય તો પછી શ્રીંગાર કરો. એટલે મેં કીધું કયું? યહ નિત નેમ જશોદા જો મેરે તિહારે લાલ લડાવન કો, प्रात समय उठे पलने झुलाऊ, सकट भंजन जस गावन को, नाचत कृष्ण नचावत गोपी, करकट ताल बजावन को, यह नित नेम जशोदा जो मेरे तिहारे ही लाल લડાવન કો. રોજ મોઢે ગાઉં છું અત્યારે જો આની કડી, તો એ પછી એમાં મને ખબર નથી એનો રાગ કયો, એમાં તોય તાલ કયો. મારા ઠાકોરજીને હું ગાઉં તો ગમે, બાકી બહારથી કોકને બોલાવું કે લો ભાઈ 500 રૂપિયા તમારે રોજ માં ઠાકોરજીને પલ્લાનું કીર્તન ગાવું ગમે? આપણો દીકરો કે દીકરી હોય એ જન્મ લે અને આપણે પછી 4-5 મહિનાનું, 1.5-2 મહિના એટલે આપણે ઘોડિયામ નાખીએ. સૌરાષ્ટ્રમાં તો ઘોડિયામ નાખે ત્યારે પેલું તિલક કરે, નાન તે ને બધું. અને પછી બા હોય કે દાદી હોય, અને દાદીથી નો સુવે અને રોવે એટલે માં આવીને ગાય અને એ સાંભળે. પછી જો એ જરાક આમ સામું જોવા જાય ને એટલે આમ થાપ મારે, જોયા
અને એ સુઈજા ખીજાવવામાં જે બાળકને માને પોતાની લાગે ને, એ ઓલા ગમે એટલા વેચાણિયાને તમે બોલાવો કે ભાઈ તમે મારા છોકરાને હાલેડા ગાવા આવજો. આ કેટલું અજુગતી વસ્તુ છે. તો હવે મને ખબર પડી ગઈ કે આપણે આ કીર્તન ગાવાનું. ભલે મને ખબર મારો રાગ નથી સારો, મને કઈ એવું રાગમાં ગાતા આવડતું નથી. હવે મલ્હાર રાગ આવે તો મને કહ્યું કે હવે આપણે કયો ને ભાઈ વૃંદાવન મોર અને બોલે માય ગોવર્ધન પર બોરવા. તો આ બધા મલ્હાર રાગ 2-3 શીખી જાય તો પછી તો બધા રાગ મલ્હાર તમને આવડી જાય. તમને મને આવડે કે ના આવડે, સાંભળવા વાળો તો મારો નાચ છે જે કલા નિધાન, જે આપણને શીખવાડે છે. તો આ બધી આવી અદભુત લીલા. આજે મેં એક લીલા સાંભળી કે સામનેજી તો કેટલા કૃપાળુ છે. સામનેજી એટલે સાક્ષાત વલ્લભ. એનો લીલાનું અનુસંધાન આજે સાંભળ્યું કે એકવાર ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો. નંદ ઘેર આનંદ થયો એટલે માએ નાના નાના લાડવા મોતુચરના બનાવ્યા હતા. તો સવારને ગાયોને બધાને ખવડાવ્યા, બ્રાહ્મણોનો પુરોહિતને બોલાવ્યા, સસ્તી વાચન કરાવ્યું, બધાને બરાબર દક્ષિણા આપી, ગાયો દાનમાં આપી, ઠાકોરજી ઉપરથી ને ઓલી ગાયના પૂંછથી ને નજર ઉતારી. પછી બહુ લાડવા બનાવ્યા હતા. એટલે ઠાકોરજીએ પૂછ્યું હવે આ લાડવાનું માં શું કરવાનું? એ કે હવે તું અટારીએ બેસી જા, તને આ સુંડલા ભરી ભરીને લાડવા આ બધી દાસ દાસી આપી જશે અને તારે વ્રજવાસીને, સખાઓને, સખીઓને બધાને બોલાવીને દેવાના. એ કે માં હાથમાં લે તો 2 કે 4 લાડવા, હવે આવા આટલા લાડવા દેવાના? એમાં મારા સખાઓ ન ધરાય, મારી સખીઓ ન ધરાય, મારા વ્રજવાસી ન ધરાય. તો માં કે ઉપરથી એલો પાડ કે બધા લાડવા લેવા આવો, પાત્ર લઈને આવો. તો જે પાત્ર લઈ આવે એટલે રોહિણીજી પરમ ચતુર સુજન, એ કે ઘણા પછી સુંડલા લઈને આવશે, ઘણા ડોલ લઈને આવશે. માં કે પણ ઘણા બનાવ્યા છે બેટા. ઠાકોરજી કે તે આટલા બનાવ્યા હોય તોય દેવાના તો મારે જ છે ને. પછી આટલામાંથી ને આટલા કેમ કરવા એ તો મારે જોવાનું છે ને. હવે ઠાકોરજીએ તો બૂમ પાડી, એલો પાડ્યો. જેને જે હાથમાં એવું લઈને દોડ્યા. બધાને લાડવા ખાવામાં રસ નતો, પ્રભુના હાથે જે પ્રસાદ મળી રહ્યો છે એમાં બધા એને રસ હતો. કોઈના હાથમાં ડોલ આવી તો, કોઈના હાથમાં તપેલું આવ્યું તો, કોઈના હાથમાં થાળી આવી, કોઈના હાથમાં વાડકો આવ્યો તો, કોઈના હાથમાં ગ્લાસ આવ્યો, કોઈના હાથમાં લોટો આવ્યો. જેને જેમ મળ્યું એ લઈને આવ્યા. હવે બપોર અળગવાનો ટાઈમ થયો, ગોકુળમાં કોઈ બાકી જ ન રહ્યું, બધા લઈ ગયા. તો લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રહી, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, એ બધા ઓલાને કે મધુમંગલ, શ્રીદામા, તોક સખા, તમારા ઠાકોરજી ખરા છે. એ કે હે શું કરે છે? આખા ગામને લાડવા દીધા, ખબર પડી તને? તમે લેવા આવ્યા હતા, તમારી તો કોઈ પાત્રતા જ નહોતી. હતું એ કે પાત્ર પાસે, એ તો અમારા ઠાકોરજીની કૃપા. તમે છેડો આમ કર્યો ને તો એ ભરી દીધા તમને. હવે હે કરો છો? એ કે અમારે હવે આ જન્માષ્ટમી ગઈ ને, હવે રાધાષ્ટમી આવે ને એટલે આવજો. અમારી શ્રીજી એટલે કે અમારા સામનેજી, સામનેજીનું ટૂંકું અર્થ વ્રજવાસીઓ બરસાના વાળા શ્રીજી કરે, વૃંદાવન વાળા શ્રીજી કરે. એ સામનેજી ન કે, એ એના વાલા, એ એના ગામના. આજે હું રાજકોટ જાઉં, આજે મને 68 વર્ષ થયા, તો જૂના માણસો જે ડેલાવાળા મળે, જે બંગલે બધા હજી જૂના સેવા કરે છે, અથવા હું દુકાને સરહદની પાસે બેઠી હોઉં અને કોઈ જૂના વયસનો ફ્રૂટ લેવા, મેવો લેવા આવે, ભલે લાકડી લઈને, આમ કરીને જોવે તો કોઈ એમ ન કે ઈંદુ બેઠી છે. એટલે બેબી તું આવી છો બેટા, ક્યારે આવી? તો પોતાના ગામની અંદર તો આ લાડ બંગલે હજી 1-2 જણા આવ્યા છે. બેબી આવી છે ગીતા? હા. તો હું રાજી એટલે થાઉં કે હજી માને બેબી કહીને બોલાવવા વાળા જે છે ને, એ બેબીમાં જે પ્રેમ છે
એ મારા પિયરનું નામ ઇન્દુ એટલે ઇન્દુમાં નથી. તો એ હું મહેસૂસ કરું છું કે હું આ ગામની છું, આ મારું પિયર છે, અહીંયા હું ઉછરી છું. તો સામનેજી આપણે કહીએ, પણ બધા શ્રીજી કહે કે ભાઈ આ તો અમારા છે. હવે આવી રાધાષ્ટમી એટલે સાંજે બધા એમ કીધું આવજો. એ કે આવીએ જ ને અમારા ઘરેથી ને, તમે તો આટલા આમ થોલા ભરી ભરીને લઈ ગયા હતા. હવે આવ્યા, લાઈન લાગી હતી વરસાનામાં, કોઈ અવાજ નહીં, કોઈ શોર વકર નહીં. અહીંયા તો ઠાકોરજી યારે બધા કેલી કરે ને, ઠાકોરજી લડવા ઉડાવે ને, બધા પાત્રમાં લે ને, ઠાકોરજી સામે શ્રીજી બેઠા એટલે કે સામનેજી એટલે કે રાધાજી સોનાના પાત્ર આટલા મોટા મોટા તબડકા કર્યા હતા. એ પાત્ર ભરી ભરીને બધાને આપે. એટલે ચંદ્રાવલીજી પરમ ચતુર સુજન, એને શ્રીદામાને મનસુખાને કોને મારીને કીધું કેમ તમે તો ઓલા પાત્ર મંગાવ્યા હતા ને, તો કોઈ આટલા ગ્લાસ લઈ લઈને દોડાવ્યા હતા, કોઈ લોટો લઈને, કોઈ વાટકો લઈને, બિચારા આટલા લઈ ગયા. આમાં શ્રીજી જોઈએ આ આટલા સોનાના પાત્ર બનાવ્યા અને અંદર લડવા ભરી ભરીને દે છે. એના ભાવ પ્રકાશમાં કહે છે કે ઠાકોરજી તો થોડી પાત્રતા જુએ છે, પણ વલ્લભ તો કોઈની પાત્રતા જ નથી જોતા. આજે બધાને ઘરે પધરાવી દે છે. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, આપણે યશકુંજમાં રહેતા હતા. હવે કેવું રૂમ રસોડું હતું મારા વાલા. કોઈ જેની પધરામણી મેં ત્યાં એ ઘરમાં નહોતી કરી. શું કામ? મારા ઘરમાં એક સોફો રહે અને રસોડામાં રસોઈ કરું, પછી ઉભો રહેવાની જગ્યા નહોતી. હવે ઠાકોરજી પધાર્યા, આ કસુંબા છઠ હવે આવશે. કઈ પાત્રતા મને આવડતું હતું, કેમ સેવા કરવી, શું ધરવું, ગ્રીષ્મ ઋતુમાં શું, ચોમાસામાં શું, શિયાળામાં શું. પધાર્યા, આટલું નાનું મંદિર, એ આપણું નહોતું. એક વૈષ્ણવ મને પધરાવ્યું કે તું કર એટલે મને દઈ દેજે, મેં નવું કર્યું છે. ત્યારે મને એ સમજણ નહોતી કે કોઈનું મંદિર લેવાય નહીં. ઠાકોરજીની લીલા જુઓ. અષાઢ સુદ છઠ એટલે કે કસુંબા છઠે પ્રભુ પધાર્યા. 15 દીમાં એ મકાન વેચાઈ ગયું. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિનાની ધનતેરસ આપણા ફ્લેટમાં 350 વાળના ડબલ ફ્લેટમાં આપણે રહેવા વયા ગયા. મલબારી સાગનું બધું ફર્નિચર બધું તૈયાર. ઓલા એ તૈયાર કરાવ્યું અને એને બંગલો, એની વહુએ જીદ કરી કે બંગલો જ લેવો છે. ઓલો કે હારું. હવે આપણે ગયા ને આપણો મેળ પડી ગયો. તો પ્રભુએ બધી વ્યવસ્થા કરી દીધી. પછી આપણે સામું જોયું, ત્યાં સુધી હતું કઈ તમારે મારે. આ ભાવ હોય તો ઠાકોરજી પધાર્યા. પછી નોકરી ઠાકોરજીએ છોડાવી. પ્રભુ પધાર્યા, વર્ષમાં નોકરી છોડી દીધી. ટાઈમમાં થતી હતી. પ્રભુ પધાર્યા, ટાઈમ જતો રહ્યો. સૌથી મારા મનમાં એક ગ્લાની હતી, સૌથી મારા મનમાં એક ચિંતા હતી કે મારો એક દીકરો અનુકૂળ નથી, એને નહીં ગમે. એને 15 દીમાં ઓસ્ટ્રેલિયા મોકલી દીધો. તો આ બધું કોણ કરે છે? આ પાત્રતા આપણી કઈ જોઈ? આપણી પાત્રતા કઈ જોઈ? તો આપણા જેવા કેટલા? ઘણાને ત્યાં 14 રૂમનો બંગલો હોય, એને ત્યાં પ્રભુ પધારાય, પણ એને રાખે ક્યાં ખબર? સીડી નીચે. આપણે એકવાર ગયા હતા સત્સંગ કરવા, યાદ છે ને તમને? રાત્રે ગયા હતા. એમના લગ્નને 25 વર્ષ પૂરા થતા હતા. તો બહાર બધું મંડપ બાંધેલા ને. હવે સત્સંગ પૂરો થયો, બધા રાસબાસ લીધા. મેં કીધું અંદર તમારા પ્રભુ ક્યાં બિરાજે છે? એટલે બેન હોશિયાર હતા. એ કે બસ આ બંગલો ઠાકોરજીનો છે. હું રાજી થઈ ગઈ. પણ એનું વર ફોડા હતા તમારા જેવા, બેન મારા જેવા હતા. એ કે આવો આવો ઈલા બેન, અમારા ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે.
પછી તો ગયા તો મોટો સરસ દીવાનખાનું, રસોડું જોયું હોય તો આહા, નીચે 3 બેડરૂમ, ઉપર 2 બેડરૂમ, ત્રીજે માળે 2 બેડરૂમ. મેં તો આમાં પ્રભુ ક્યાં? સીડી નીચે. મેં કીધું અહીંયા બિરાજે છે? એ કે જો ઈલાબેન, આ 2 દીકરાના 2 રૂમ, ઉપર ગેસ્ટ રૂમ, 1 રૂમ અમારો. એ ભાઈ હાવ ભોળા હતા. હવે અમે વિચાર કર્યો ઠાકોરજીની જગ્યા ક્યાંય છે જ નહીં, એટલે અહીંયા જગ્યા ખાલી હતી. એટલે ત્યાં છે ને પછી બધું આમ લાકડાનું પેલું મંદિર જેવું કરાવ્યું. મેં તો પ્રભુ સમજી ગયા, વલ્લભ કે પાત્રતા વિના પીરસાઈ ગયું છે. પણ અહીંયા સામનેજી જેમ પાત્રતા વિના બધાને સોનાના પાત્રમાં લાડવા દેતા હતા, એમ આપણો વલ્લભ પણ આજા નિધિ અદે દાન દક્ષશ્ચ સર્વોત્તમ સ્તોત્ર મહોદાર ચરિત્રવાન. આ મહાન, આનાથી ઉદાર કોણ મોટું હોય મહાન, જેણે કઈ જોયા વિના પધરાવી દીધા. અને પછી બધું એ જ કરે છે. એક જણ આજે હું ફિઝિયોથેરાપી ગઈ ને તો જૂના મળ્યા, જયારે હું જોબ કરતી હતી ત્યારના. એટલે એને એક વાક્ય વાપર્યું, हम तो आपको बहुत याद करते हैं कि सारा घर इतनी अच्छी तरह चलाते हैं, बहू है घर में, वो अमेरिका वाली आती है तो थोड़ा दिन रह के जाती है, दोनों के 4 बच्चे हैं, आवाज नहीं आती, हम आपको. मैंने बोला हम नहीं करते, करने वाला तो वो घर में बैठा है वो है, ये वैष्णव હતા એટલે, પણ यूपी ना था. हम तो निमित्त बन रहे हैं. ठाकुर जी ने आपको निमित्त तो बनाया, हम जब से आपको पहचानते हैं तब से सोचते हैं कि हमारे घर भी ठाकुर जी हो, लेकिन आज तक हमारे घर में ठाकुर जी नहीं आए. अब आज आपको देख लिया तो ऐसा हुआ कि नहीं, अब तो हम मेरे घर तक ही रहेगा. आज ज मैं सांभळ्યું કે તમને વૈરાગ ક્યારે આવે? વૈરાગ એટલે ઓલો નહીં, બાવા બની જાઓ ને સન્યાસી બની જાઓ ને તમે આમ વૈરાગી થઈને ગાંડા એ નહીં. આ વૈરાગની વાત કરી કે સંસારમાંથી મન ક્યારે ઉઠી જાય. તો 3 વસ્તુ એમણે કીધી સરસ. સ્મશાનમાં જાઉં તો વૈરાગ આવે, પણ એને કહેવાય સ્મશાન વૈરાગ. અંગતમાં અંગત ફ્રેન્ડ હોય, એક થાળીમાં ખાવા વાળા, સુખ દુઃખ નો સાથી. હવે એ ભડભડ એની ચિત્તા બળતી હોય સ્મશાનમાં, બોલો નક્કી કરી લ્યો કે હવે આ બધું બંધ. આ શું ભેગું લઈ ગયો? આટલી ગાડી ને બંગલા ને વાડી ને વજીફા, દીકરા ને વહુઓ ને પૌત્ર ને પૌત્રી, સ્ટેટસ. આનું તો નામ કેવું? ગુજરાતમાં આને કોઈ નો ઓળખે એવું ન બને. આનું તો માન કેટલું, ઉદ્યોગમાં જાય તો બધા ઉભા થઈ જાય. લઈ ગયો કઈ ભેગું? આપણે આથી બંધ. ઘરે આવે, નાય ધોવે, તૈયાર થાય, ચા પાણી નાસ્તો. અરે બેટા જોતો આજે શેર વેચવાના હતા મારે. ઓલાને પૂછે શું ભાવ? શેર થોડાક મોડા ભર્યા. અરે યાર હું સ્મશાનમાં ગયો તો ને એમાં બધું થયું. જુઓ આ સ્મશાન વૈરાગ. સ્મશાનમાં હો ને ત્યાં સુધી જ. પછી બીજો વૈરાગ, તમને જે વસ્તુ બહુ ગમતી હોય, બહુ ભાવતી હોય, બહુ તમન્ના હોય, એના માટે તમે જિંદગી ભર એ વસ્તુ જ્યારે તમને મળી જાય ને ત્યારે અભાવ આવી જાય. દાખલા તરીકે શરૂઆતમાં કેરી આવતી હતી. હવે આરાધ્યાએ કીધું દાદા મેં કેરી જોઈતી. તમે ધીમેકથી મને કીધું હજી તો 300 નું નંગ આવે છે. બધું કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને ધરવા લઈ આવો ને. ત્યારે જે સ્વાદ આવતો હતો આજે શું બોલ્યો? આજ તમને શું કીધું? હવે લાવતા કા ઓલી માટે તો લાલાયત હતો. માર્ચ, એપ્રિલ, મે ને જૂન 4 મહિના એટલી કેરી ખાધી કે આજે એને સામેથી કીધું દાદા હવે કેરી ના લાવતા. આ તો બાળકની વાત કરી. આપણે પણ બાસુંદી બહુ જ ભાવતી હોય.
જમવા ગયા, પેલો વાડકો આપે ને એટલે પૂરી નહીં, એક ગટગટ આવી જાય, બીજી આવે, ધીમે ધીમે પીધી, ત્રીજીમાં ના કહીએ તો પીરસે, તમને તો બહુ ભાવે, પૂરી શાક બધું પડ્યું રે, માંડ માંડ, અને ચોથું આવે એ હવે મને વોમિટ થાશો, હવે રેવા દેજો. જે વસ્તુ અતિ ભાવતી હતી એ હવે ઉલટી કરે છે. તમને તમારો દીકરો બહુ જ વાલો હોય, તમે પેટમાંથી કાઢીને ખવડાવતા હોય, એના મોઢામાંથી શબ્દ આવે ને જે માગે એ મળે. હવે એને ભણાવ્યો ને ગણાવ્યો, લગ્ન કર્યા, બોલાય નહીં એવું બધું. પછી એ હવે માં અને બૈરી બે રૂઠા હોય તો પેલા કોને મનાવે? એને બૈરીને જ મનાવે. બાર કાંઈ લેવા જાય તો પેલા કોનું લે? ઓનલાઈન કાંઈ મંગાવે તો કોનું મંગાવે? માં યાદ આવી. હવે માના બધાય અરમાન ચકના ચોર થઈ ગયા. પૈસો મારો, સ્ટેટસ મારું, મારા પ્રાણથી પ્યારા મારા દીકરાઓ, મારા પ્રાણથી પ્યારા મારા પૌત્ર પૌત્રી, અને આજે આવું વૈરાગ. બસ હવે કોઈ ઘરમાં માથાકૂટ કરવી નહીં. અને ત્રીજું, હરિકથા, હરિસેવા અને હરિસ્મરણ. ક્યાંક તમને સત્સંગમાં એવો એક શબ્દ લાગી જાય કે તમે બધું છોડીને ઠાકોરજી મય થઈ જાવ. પણ આ ક્યારે બને? તમે કથામાં બેસો તો, સત્સંગમાં બેસો તો મારા વાલા. આ બધું સાંભળીએ, આ બધું વાંચીએ. પણ ઓલા એક સંતે દાખલો આપ્યો હતો, અહીંયા આપ્યો છે પણ મને બહુ ગમે છે. એ કે આપણે કૂતરાને રોટલી ખવડાવી હોય ને ક્યાંય ઊભું હોય, લે કુ 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 કુ, એટલે આમ એવું પૂછડું પટપટાવતું આવે, રોટલી ખાઈ લે આપણા હાથમાંથી, અને બિચારું થેન્ક યુ કેવા આપણને ચાટવા જાય, આપણી પાસે આવે કે ભૂખ બહુ લાગી હતી, આજે વૈષ્ણવના ઘરની મને રોટલી મળી. હટ નો જાય એટલે લાવતો આરાધ્ય લાકડી, લાકડી જેવી ઊંઘા બી પેલું હું કરતું જાય. હવે આપણને એમ થાય બીજી વાર ન આવે, બીજે દી બીજી વાર રોટલી ખવડાવે, કુ કુ કુ, એટલે પાછું પૂછડી પટપટાવતો આવે. એ સંત મહાત્માના મેં વચનામૃત સાંભળ્યા હતા. એણે કીધું આપણે બધા સંસારીઓ આવા જ છીએ, ઘર હોય કે બહાર હોય, આપણું કામ હોય ને આપણને બોલાવે, આપણને વાલ કરે, મીઠું મીઠું બોલે, આમ આપણે એના પર ઓળગોળ થઈ જઈએ. અને ઓલું કૂતરું ચાટવા જાય ને એમ આપણે આમ એને વાલ કરવા જઈએ. પણ જયારે કામ પતી ગયું ને, મમ્મી હવે કામ કરવા દે મને, હવે મને અત્યારે આ વેવલા વેડામાં ભાવલા વેડામાં ટાઈમ નથી, બસ પૂરું થઈ ગયું. એક વૈષ્ણવ છે, એને બિચારાને પેન્શન આવે છે, કેટલું આવે એ ખબર નથી. વર્ષમાં 2 વાર એ કે મારો દીકરો મારી સાઈન લઈ જાય. બધા છોકરાની ફી ભરવી હોય, હવે અત્યારની તો ફી કેવી આપણે જાણીએ, મમ્મી લે આમાં સાઈન કર, એ ચેક જાય સ્કૂલમાં. પછી કે હું ઘણી વાર મનમાં એવું થાય, પૂછું તો ખરું કે મારું પેન્શન કેટલું છે? તારા પૈસા ગણવાના છે? આટલી ઉંમરે તારે એ બધું જાણવું છે? ઘરમાં 2 ટાઈમ જમવાનું, મજા કરવાની. ભાઈ 2 ટાઈમ જમવાનું તો તું નોકર નહીં દેસ, તો મારા મને એનામાં કાંઈ ફેર નહીં. તમને પછી ધીમે ધીમે સંસાર તરફ વૈરાગ આવ્યા વિના રહી નહીં. આ દુનિયાની રસમ છે. તો આ 3 જાતના વૈરાગ. શ્રેષ્ઠ વૈરાગ હરિકથા, હરિ સત્સંગ, હરિસેવા અને હરિસ્મરણ. અને પુષ્ટિ માર્ગમાં તો એનાથી આગળ કે વૈષ્ણવનો અને વલ્લભકુળનો સંગ થઈ જાય એવો તો તમારો બેડો પાર થઈ જાય.
હું ભલે પોસ્ટ ઓફિસમાંથી ઘાટલોડિયા, ત્યાં ઓલા 2-3 વૈષ્ણવ સાંજે આવતા, હવે બૂમ પાડે. તો શરૂઆતમાં મને એમ થતું કે આ લોકોને મારી રિસ્પોન્સિબિલિટી નથી ખબર પડતી, કારણ કે ત્યારે ઈલાબેન આવા હતા, બહાર બોલાવે, ઓટલા ઉપર બેસે, આજે જોઈએ કે આવો પ્રસંગ જે કર્યો તો ઈલાબેન તમારા ઘર ઠાકોરજી બિરાજે ને તમને ગમે ને એટલે કહું છું. એટલે પછી હું પ્રસંગ સાંભળી લઉં, અંદર કામ હોય. પછી તો ધીમે ધીમે એ જે દી ન આવે ને એને સોમવારે અને રવિવાર રજા હોય, એટલે રવિવારે તો આપણે જ હોય, સોમવારે હોય ને રાહ જો. પછી 7 સુધી ન આવે, પેલા ક્યાં મોબાઈલ હતા, તો મને એમ થાય હજી કાં નો આવ્યા. પછી વાર યાદ આવે, આજે શું કાલે આવશે. જો શરૂઆતમાં એનો સંગ થયો ત્યારે મને નહોતું ગમતું કે મારો ટાઈમ બગાડે મારે અંદર. પછી મેં કેવું મેનેજ કર્યું, મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરને કહું, ભાઈ તમે આટલું કરો ને ત્યાં હું આવું છું. એ લોકો સમજી ગયા, 6 વાગે ને બારણા બંધ થઈ જાય, કારણ 6 વાગે અમારું બધું કાઉન્ટર ને ઓફિસ ને બધું બંધ. પછી અમારો મેઇન દરવાજો હોય, એમાં કોઈ આવે જ નહીં. બધાય તરત કે બેન 6 વાગ્યા, ઓલા બા હમણાં આવશે. એ 6 થી 6:30 જે સત્સંગ કર્યો. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું તો વૈષ્ણવનો સંગ થાય. આજે લૌકિક લીલામ જવાનું છે, એટલે હવે 5-10 મિનિટ કરીને વિરામ આપે, બહાર બધા રાહ જોવે છે. ઘણી વાર એટલો બધો આનંદ આવતો હોય, એટલું બધું અંદર એમ થાય કે આ કહી દઉં, પણ જો સંસારમાં રહીને શ્યામને ભજાય. હવે 1-2 મહિને કોકવાર આવું બને ત્યારે મનને થોડું સમજાવી દેવાનું. મન પ્રબોધ એક ગ્રંથ પુસ્તક આવે છે, ઓલા વૈષ્ણવ પધરાવી ગયા, એમાં આજ કે છે. આજે હવે નથી ટાઈમ, આ બધું પછી આજે નહીં કરી, આજ વાત કરી રહ્યું. આજે મેં સાંભળ્યું, જેમ કુરુક્ષેત્રમાં ગીતા, ઉદ્ધવ ગીતા, એવી રીતે ભિક્ષુક ગીતા છે ને, ઘણા ભિક્ષુક ગીત કે છે, એ આજે સાંભળ્યું. જીવનમાં બધા એકવાર સાંભળવા જેવું છે. એનો બહાર અવાજ બહુ આવતો હતો, ઓલા બધો કામ કરાવતા હતા, પણ મને થોડા ઘણા શબ્દો સંભળાના, તો મને બહુ આનંદ આવ્યો. એક ભિક્ષુક હતો, એટલે શેઠ હતા, એ એટલા કંજૂસ કે વાર તહેવાર આવે ને તો બૈરી છોકરાને એના પિયર મોકલી દે કે મારે ખર્ચો ન થાય. ઘરમાં જેને કહેવાય ને એક હદ, એ બધું વર્ણન કર્યું તો એવું નથી કરતી. જેને કહેવાય ને લોભિયાન ધન ધુતારા ખાય. હવે પછી આવી સ્થિતિમાં બૈરી ગુજરી ગઈ, છોકરાઓ જતા રહ્યા, ધંધામાં ખોટ ગઈ, જે બધું તું ને તિનકા ચૂન કર, નગરી એક બસાએથી, નગરી ઉજળી ગઈ. હવે એને હમણાં જ આપણે 3 ઓલાને કીધું ક્યારે વૈરાગ આવે, આને પછી વૈરાગ આવી ગયો. એને ભિક્ષુકનો ડ્રેસ પહેરી લીધો. એ કે હવે બધું પતી ગયું, હવે મારું જીવન શૂન્યાવકાશ થઈ ગયું. માણસ હારે ને ત્યારે આવે અને જીતીને સમજીને આવે. આ હારી ગયો. બધા ગામમાં ભિક્ષા લેવા જાય, પેટીયું મળી જાય એટલે પાછા આવ્યો. હવે ગામના લોકો એ ભિક્ષા લેવા જાય તો કોઈ ગાળો દે. એ કે હારા તારા બૈરી છોકરાને ન દીધું ને
હવે તને અમે ખાવા દઈ, નીકળ. ઘણા સંભળાવે, અમને બહુ તે ભાવમાં લૂંટી લૂંટીને ભેગું કર્યું હતું, કાં વયું ગયું ને. અને ઘણા એવું વિચારે કે ઉનકે મન કે વે જાને મેરે મન જગદીશ. એક વૈષ્ણવ છે લોકલ, હવે એને કામ હોય ત્યારે ફોન કરે તો મને ઘણા એમ કે ઈલાબેન એ કાયમ તમે મેં કજો ઉનકે મન કે વે જાને મેરે મન જગદીશ. મારે મન બધા વૈષ્ણવ છે. અને ગોકુળનાથજીએ તો કહ્યું છે કે જે તમારી નિંદા કરતું ને, નિંદક નિયરે રાખો, એને નજીકમાં રાખો, તો તમે છે ને કોઈ દી ઊંચા નહીં ચડો. તમે કોઈ દી તમને કોઈનો દુશ્મન નહીં લાગે. તમારી જાતને તમે એક્સ્ટ્રાઓર્ડિનરી નહીં સમજો. અને ઓલા જે તમારા ચમચાઓ હોય ને બધા, હા 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 તમે એટલે તમે. માણસ એવું ચગે ને છેક ઉપરથી ધાડ કરતું પડે, 10મે માળેથી પાવડું પાણી ન માગે. હવે આ ભિક્ષુકની પાસે સંસારી બેઠો, એના ગામનો જ હતો. એ કે ભાઈ તને તારા સગાએ જ લૂંટો નહીં. આ ભિક્ષુક ગીત છે ભાગવતનું છે, મારું પોતાનું નથી. ઉદ્ધવજી જે પ્રશ્ન કરે એનો જવાબ. અંદર ક્યાંય ભૂલ થાય તો ક્ષમા કરજો, મેં સાંભળ્યું ત્યારે મેં કીધું ને બહાર ઘણો અવાજ હતો. એ કે તમારી વાત ખોટી, મને કોઈએ લૂંટ્યો જ નથી મારા સગાવાલા. કે કેમ? એ કે એ પંચભૂતોના બનેલા છે, આકાશ, વાયુ, જળ, આકાશ અરે પૃથ્વી અને અગ્નિ. હું એનો બનેલો છું. એ બધા જેના એ બનેલા હોય એના હું બનેલો, હું લૂંટે કેવી રીતે? અમે તો એક જ ગણાઈએ. એ કે તમને સંજોગો એ લૂંટ્યો, મને સંજોગો એ નથી લૂંટ્યો. સંજોગ ઉભા કરવા વાળો તો હું જ ને. મેં લોભ ન કર્યો હોત, મારા છોકરાઓ મને છોડીને જાત, તો સંજોગે મને હેરાન નથી કર્યો. તો કે તમને સમયે હેરાન કર્યા. એ કે સમયે નહીં. આપણે મારા મહાભારત જોતા ને ત્યારે આવતું હતું, મેં સમય હો. ઠાકોરજી કહે છે સમય એટલે પરમાત્મા. તો કે હું આત્મા છું, સમય પરમાત્મા છે. તો પરમાત્મા પોતાના બાળકને થોડું હેરાન કરે, લૂંટે? મને એ કે સમય નથી હેરાન. તો કે નક્ષત્રોએ, એ કે એને મને નથી લૂંટ્યો. નક્ષત્રો એકબીજા લડવામાંથી ઊંચા આવે તો મને હેરાન કરેલા, મને એને નથી લૂંટ્યો. એ કે તો તમને લોહીટા આવા ભિક્ષુ કોણે બનાવ્યા? આવા કરોડોપતિમાંથી દોનો બગડો. ત્યારે ઉદ્ધવજીને જવાબ આપે છે, મને કોઈ તાકાત ક્યારેય આવો ન બનાવી શકે. મને મારા મનથી ને લૂંટાયો. મન બધું કરે છે. આજે તમારું મન જો તમે બરાબર હોય, આજે લેહ લડાખમાં બધા ટ્રેકિંગમાં ગયા હતા, આપણે સિમલા કુલુ મનાલી ગયા. હવે અત્યારના મફતમાં ટ્રેકિંગમાં લઈ જાય, જઈ શકીએ? ત્યારનું મન ને અત્યારનું મન. ત્યારે મન ઓલા નવા નવા સાડીઓ આવે, નવા બધા દાગીના આવે. હવે 3 કપડે ઘરમાંથી નીકળી ગયા હોઈએ, માંડ 2 છેડા ભેગા કરતા હોઈએ, બધાને જોઈને જીવ બળી જતો હતો. પાછા ફ્રેન્ડ સર્કલ હોય ને કે ખરું, આટલી દેખાવડી, આટલી ભણેલી, તે ક્યાંક એવામાં કર્યું હોત મન કેવું, એટલે હું તરત કહું ના હું બરાબર છું. હવે બધું જ આપ્યું છે. હવે મન કેવું તૃપ્ત થઈ ગયું. મારા પ્રભુને જે ગમે એ મને ગમે. તો મન સુખ ને મન દુઃખ. આજે પોટેશિયમ 7.5% વધી ગયું, એટલે ડોક્ટરે કીધું પહોંચી જ જાય, અહીંયા સુધી કોઈ આવે જ નહીં આવે. અને મને ઠાકોરજી પહોંચાડી. હવે જો કોઈ ફ્રૂટ નહીં ખાવાનું, કેરી નહીં ખાવાની, ડ્રાય ફ્રૂટ નહીં ખાવાનું, લીલું નાળિયેર નહીં ખાવાનું, બટેકું નહીં ખાવાનું. હવે મને કોઈ ગ્લાની છે? બહુ ખાધું. આ જ વસ્તુ 20 વર્ષે કીધી હોત તો મન. હવે મન પ્રભુને જે ભાવે એ મને ગમે. મારા પ્રભુને
ઠાકોરજી નહોતા પધાર્યા 30 વર્ષ પહેલા લસણ ડુંગળી ખાતા હતા, ખોટું બોલવાનું નહીં. પ્રભુ પધાર્યા પછી કોઈ એમ કે ઈલાબેન નહીં, મન તો એનું એ જ છે ને. તો આપણા સુખ દુઃખનું કારણ મન છે. મન જેના વશમાં, મનમોહન એના વશમાં. મન જેના વશમાં, મનમોહન એના વશમાં. ઠાકોરજી આપણા વશમાં જ છે. આપણે જે બનાવીએ એ આરોગ્ય. આપણે આટલું ધરાવીએ તોય આરોગ્ય, અને આટલું ધરાવીએ તોય આરોગ્ય. આપણે પાછા હોશિયાર બહુ. પરમ દી ઓલા વૈષ્ણવ આવવાના હતા તો રસ બધો ઘણો બધો કર્યો, પછી પાછું ભરેલું શાક. તો પ્રભુને પાછું સેન ભોગમાં રોજ તો ઓલું ફીકું દેવું ધરાવતા હોય. લુચ્ચા તો એટલા મારા જેવા. પણ ના પ્રભુ, આ તો ઓલા બેમાં આવવાના છે વૈષ્ણવો, એટલે આરોગ્ય. ઠાકોરજી કરે વાહ વાહ, તું જેમ રાખે તેમ હું રહું. તું જેમ રાખે તેમ હું રહું. મારા વલ્લભની વાણી અફળ ન જાય. એ વૈષ્ણવ તારા વશમાં સદા હું રહું. ઠાકોરજી આપણા વશમાં છે. હવે એક નાની વાત કહીને આપણે અહીંયા વિરામ આપી દઈએ, કારણ કે બહાર બધા તૈયાર થઈને બેઠા છે. લાહોરના એક મોટા ઉદ્યોગપતિ હતા. આ આઝાદી પહેલાની વાત છે. હવે એને બાંકે બિહારીની વાતો બહુ સાંભળેલી, વ્રજની વાતો બહુ સાંભળેલી. યમુનાજી સાક્ષાત છે, ગિરિરાજજી સાક્ષાત છે. હવે એને સતત એવું થાય કે હું એકવાર વ્રજમાં જાઉં, હું એકવાર વ્રજમાં જાઉં. પણ એટલો બધો મોટો ધંધો, ફેક્ટરીઓ, માણસો ને પૈસા ને વ્યવહાર ને, કોઈ આવે અને વ્રજનો પ્રસાદ દે અથવા વ્રજની વાતો કરે એટલે તરત એમ થાય ના, હવે તમારે વ્રજમાં જવું છે. હવે બાંકે બિહારીના દર્શન કરીને એક વૈષ્ણવ આવ્યા અને પ્રસાદ દીધો. એ કે ઠાકોરજીને માટે જો હું મેવા મિષ્ટાન લઈ જાઉં તો બગડી જાય, લાહોરથી આવું તો. કારણ કે પેલા આટલી બધી વ્યવસ્થા નહોતી. તો કે ઠાકોરજીને વધુ વધુ શું ગમે? એ કે અત્યારે તમે ગ્રીષ્મ ઋતુમાં જાઓ તો ઠાકોરજીને ખસનું સુગંધી એટલે કે અત્તર બહુ ગમે. એટલે એણે સોનાના પાત્રની અંદર, સોનાના પાત્રને આમ કવર કરેલી કાચની બોટલોની અંદર ઘરે બેસાડીને ખસનું શરબત, ખસનું અત્તર તૈયાર કરેલું સુગંધી, અને લઈને ત્યાંથી નીકળ્યા. આખા રસ્તે વ્રજ ને વ્રજવાસી ને યમુનાજી ને ગિરિરાજી ને કુંજ ને નિકુંજ ને વન ને ઉપવન ને સરોવર ને આ બધા વિચાર કરતા કરતા વ્રજમાં આવ્યા. આવીને હાથમાં પેલું લઈ અને સીધા બાંકે બિહારી મંદિરમાં ગયા. એ કે અત્યારે અનોસર છે, હમણાં 4 વાગે ખુલશે દર્શન. ત્યાં સુધી અમારા સ્વામી હરિદાસ છે, એ યમુના કિનારે બેઠા જ બિરાજે છે, દર્શન કરી આવો. ત્યાં આવ્યા તો પેલું અત્તરનું પેલું પાત્ર બધું હતું, હીરા મોતી ને માણેક ને એની અંદર અત્તર બધું એ મૂકી પાત્ર અને દર્શન કરવા ગયા. સ્વામી હરિદાસ નિકુંજ લીલા માતા, સામનેજીને ઠાકોરજી હોળી ખેલતા હતા. શેમાં? માનસીમાં, યમુનાજીમાં. યમુનાજીમાં તો ઠાકોરજી બહુ સામનેજીને ભરી મૂકતા હતા. હવે સ્વામી હરિદાસ ના ગમે નહીં કે મારી શ્રીજીને હેરાન કરો છો, હવે તમારું આ નહીં ચાલે, અમે છીએ અહીંયા, અમારા શ્રીજીને તમે વારંવાર ભરી મૂકો છો. શ્રીજી એટલે કે સામનેજી કબોરી લઈને દોડે ત્યાં ઠાકોરજી પિચકારી એવી મારે આંખમાં, હાથમાં, કાનમાં, વાળમાં. સામનેજી આમ કરતા કરતા દોડ્યા જાય ને આમ કરે ત્યાં ઠાકોરજી દોડીને સરતાઈ જાય. આ લીલાના દર્શન સ્વામી હરિદાસ માનસીમાં યમુનાજીમાં કરતા હતા. હવે ઠાકોરજીએ જોયું કે સામનેજી બહુ શ્રમિક થઈ ગયા છે. એ કે હારી ગયા કહી દો. સામનેજી કે ના, હારી નથી, શ્રમિક થઈ છું. એ કે ના, હારી ગયા. હવે સ્વામી હરિદાસથી રહેવાનું નહીં. ઓલી કમોરી લેવા ગયા કલરની, રંગની, તો ઠાકોરજી પાછળ દોડ્યા. તો અહીંયા જે આ અત્તરનું એટલે કે સુગંધીનું પાત્ર મૂક્યું હતું
એ લઈ લીધું. આ માનસીમાં એને કાંઈ ખબર નથી. એ લઈ અને યમુનાજીમાં પધરાવી દીધું. અને પછી બેયની જે લીલા જોઈ, સામને જે જીતી ગયા અને ઠાકોરજી હારી ગયા. અને ત્યાં ઓલાએ કીધું, સ્વામીજી દંડવત, સ્વામીજી દંડવત. હવે આનામાં ખોટો ભાવ આવી ગયો કે આવા સ્વામી હરિદાસજી, આજે હું મારા ઘરે 1 મહિનો સુધી બધું કરાવીને ખસનું અત્તર લઈ આવ્યો, આની કિંમત શું છે એમને ખબર છે? એનાથી આગળ કે આ હીરા મોતી માણેકના પાત્રથી જડેલું હતું. અરે અત્તર યમુનાજીમાં નાખવું હતું ને, પાત્ર તો લઈ લેવું હતું. આવો કુભાવ આવ્યો અને કુભાવે બોલ્યા, સ્વામીજી દંડવત. કુભાવથી દર્શન કર્યા ને સ્વામીજીના, એટલે માનસી તૂટી ગઈ. કોઈ પણ માનસીમાં હોય ને, તમે કુભાવથી ને જાઓ ને, જો કોઈ વૈષ્ણવ અહીંયા મને ઉલ્લુ બનાવવા આવ્યા હોય, આજે સવારે જ બની ગઈ ઉલ્લુ, બરાબર? અને મને તો ઘણી વાર ઉલ્લુ બનવા મજા આવે. બધા પ્રેમ કર્યો હોય, કોઈક ઉલ્લુ બનાવવા વાળું હોય ને, તો એની માનસી તૂટી ગઈ. સાપનીજી કે, અરે હરિદાસજી કે, ક્યાંથી આવ્યા, શું નામ? આ અત્તર તમે, ઓલા અપેક્ષા રાખી હતી મારા વખાણ કરે, આમ તેમ. હરિદાસજીએ શું કીધું? સ્વામી હરિદાસ, જાઓ, અનવસર પૂરા થયા, હવે દર્શન થતા હશે, બાકે બિહારી કરી આવો. આ કે હવે કરીને વયો જાઓ, મારે કોઈ જિંદગીમાં વ્રજમાં પગ મૂકવો નથી. ભલે એનો સાવરો રહ્યો ને સામને જઈ રહ્યા, મારે કોઈ દી વ્રજમાં પગ બીજી વાર મૂકવું નહીં. આવું બધું બાકે બિહારીના મંદિરમાં આવ્યા તો જે ખસનું અત્તરી લે, આખું મંદિર ખસના અત્તરથી એવું મેકે કે બધા એની અંદર તન્મય થઈ ગયા હતા. અને બાકે બિહારી તો તમે જુઓ, લચા લચ હતા ખસના અત્તરથી, સામનેજી સહિત. ઈ દર્શન થયા. સ્વામી હરિદાસને માનસીમાં ચરણ પકડી લીધા કે કઈ લીલા ને કઈ વાત, અને હું કેવો શુદ્ધ માણસ, કે મેં ક્યાં આપણા ઉપર કુભાવ કર્યો, ક્યાં વ્રજ ઉપર કુભાવ કર્યો. અને વારી વારણા લવ તમારા સાંભળા, ત્યાં બેસી ગયા. વ્રજની અંદર પગ ન મૂકું એવી યમુના કિનારે મેં પ્રતિજ્ઞા લીધી હતી. અહીંયા પ્રતિજ્ઞા છોડીને એ કહું છું, હવે વ્રજની બહાર ક્યારેય જાય નહીં. અને એ ઉદ્યોગપતિ વ્રજમાં રહી ગયા, ક્યારેય વ્રજ છોડીને ગયા નહીં. અને એની પરાકાષ્ઠા છેલ્લે એને લખ્યું હતું કે હું લીલામાં જાઉં તો આવું મારું મળમૂત્રથી ભરેલો દેહ મળદું એ અહીંયા ન બાળતા, મારા વ્રજની બહાર બાળજો, કે મારી આ વ્રજભૂમિ મારા જેવા દુષ્ટથી ને અપવિત્ર ન થાય. આવા ભગવદીઓ, આવા સંતો વ્રજમાં આજની તારીખમાં છે મારા વાલા. એટલે આપણે બધાય વ્રજની તરફ દોટ મૂકીએ છીએ. સાજી થઈ ત્યારનું આખું શરીર આ 2 દીથા જલાઈ ગયું, બરાબર? તોય મનમાં એમ થાય છે, કોક મને વ્રજમાં લઈ જાય ને તો હું હવે જઈ આવું. સાજી થઈ ત્યારની એક જ તમન્ના છે, બસ બારાણીમાંના પાન કરું અને મારા ગિરિરાજ બાવાના ચરણ પકડી અને ખૂબ રડી લઉં કે મારા વાલા. પણ એ તો જો આપણે તાપ કરીએ, આપ કૃપા કરે તો જવાય. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदास के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ
કેરો ભરોસો હૃદયના ચરણના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢયના ચરણના કેરો સાધન और नहीं आकली में जासु हो निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો શ્રી વલ્લભ જે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.